જાણીશું કોના પાપે આગ લાગી। થાનગઢમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ અધિકારીના પાપે લાગી હોવાનું નક્કી। સીસીટીવી ન હતા ત્યાં મગફળી રાખવામાં આવતા અધિકારીઓની નિયત પર સવાલ ઉઠ્યા। સીસીટીવી ન હતા તો ત્યાં મગફળી રાખવામાં જ કેમ આવી? જૂની આગની ઘટનાના સાક્ષી રહેલા અધિકારીઓ કેમ આ વાત ભૂલ્યા? ગોડાઉનમાં ફાયર સેફટીના સાધનો ન હતા છતાં કેમ ગોડાઉન તરીકે પસંદગી કરાઈ? ઘોર બેદરકારી દાખવનારા અધિકારીઓ કોણ છે? તો આ દ્રશ્ય તમે જુઓ। આ એ દ્રશ્ય છે કે અહીં આગની ઘટનામાં કરોડોની મગફળી સળગી ગઈ। હવે આ સમગ્ર ઘટનામાં બેદરકારી કોની? કોના પાપે આ ઘટના બની? ભૂતકાળ સાક્ષી છે કે અનેક વખત આગની ઘટના બની તો અધિકારીઓએ એ ઘટનાઓથી શા માટે સંજ્ઞાન ન લીધું? અને શા માટે જ્યાં સીસીટીવી નથી, જ્યાં ફાયર સેફટીના કોઈ સાધનો નથી, ત્યાં શા માટે મગફળી રાખવામાં આવી? શા માટે તે ગોડાઉન તરીકે નક્કી કરવામાં આવ્યું? શું જાણી જોઈને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે? અવારનવાર આ રીતે કૌભાંડ આચરવામાં આવે છે। આ કૌભાંડીઓ સામે ક્યારે કાર્યવાહી થશે? તો આ દ્રશ્ય તમે જુઓ। આ થાનગઢના આ દ્રશ્ય છે કે જ્યાં 7 ગોડાઉન હતા, જેમાંથી એક ગોડાઉનમાં 25,000 ગુણી મગફળી રાખવામાં આવી હતી અને આ મગફળીના ગોડાઉનમાં આગની ઘટના બની। અને આ દ્રશ્ય જોઈને તમે સમજી શકો કે આ ગોડાઉનમાં કંઈ જ બચ્યું નહીં હોય। હવે અવારનવાર આ પ્રકારની જો ઘટનાઓ બનતી હોય તો ત્યારે આ ઘટનાને જાણી સમજીને આચરવામાં આવેલું કૌભાંડ કહી શકીએ તો કંઈ જ ખોટું નથી। સુરેન્દ્રનગર જિલ્લામાં થાનમાં હીટરનગર વિસ્તારમાં ગઈકાલે સવારે મગફળીના ગોડાઉનમાં નાફેડ દ્વારા ખરીદવામાં આવેલી મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી અને આગ અત્યારે 25% જેવું હજી આગ શરૂ છે અને આગને ક્યાંક ને ક્યાંક બોલાવવાને 10 થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે છે। પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે છે। આપણે પ્રાંત અધિકારી સાથે સીધી વાત કરીશું। સાહેબ, શું પરિસ્થિતિ છે? ગઈકાલની આગ લાગી છે, શું પરિસ્થિતિ છે, કેટલું નુકસાન છે? જે ગઈકાલે 10 થી 10:30 ની આસપાસ જે આગ લાગી હતી, એ આગ લાગ્યા પછી તાત્કાલિક અમારા થાનગઢ મામલતદાર એમની ટીમ છે ઘટના સ્થળે પહોંચી ગઈ। હું પણ ઘટના સ્થળે આવી ગયો અમારી ટીમ સાથે અને તાત્કાલિક ફાયર ફાઈટરોની જે આજુબાજુની ટીમો છે એમને જાણ કરી અને બોલાવવામાં આવ્યા અને આગને જેમ બને એમ જલ્દી કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો। ગઈકાલે થોડો પવન હોવાના કારણે આગ કાબૂમાં નથી આવી, પરંતુ રાત્રે 11 વાગ્યાની આસપાસ સંપૂર્ણ આગ કાબૂમાં આવી ગઈ અને ત્યારબાદ 11 વાગ્યાથી અત્યાર સુધી છે એ આ આખો જે જથ્થો છે મગફળીનો એને કુલિંગ પ્રોસેસ કહેવાય, એ કુલિંગ પ્રોસેસ ચાલી રહી છે અને કુલિંગ પ્રોસેસે પણ 80% જેવી પત્યાવા થઈ છે। હવે અહીંયા જે પૂર્વ સાઈડ જે છે એ લગભગ 2 સ્ટેક જેવા 1.5 સ્ટેક જેવો બાકી છે, એનું કુલિંગ હાલ ચાલુ રહ્યું છે। આગને કાબૂમાં લેવામાં ક્યાંક ને ક્યાંક ગોડાઉન તોડી પાડવામાં આવ્યું, શું કહેવાય? હા, આગને કાબૂમાં લેવા માટે જે દિવાલ હતી ગોડાઉનની, એ દિવાલના લીધે જે ફાયર ફાઈટરના જે સાધનો છે, ફાયર બ્રિગેડના જે સાધનો છે, તો એને જે બંબો માટે પાણીનો જે મારો કરવો પડે એ પ્રોપર આવતો નહોતો, દિવાલ નડતી હતી। તો એના લીધે આ સંપૂર્ણ જે ગોડાઉનની દિવાલ છે એ દિવાલ છે રાત્રે તોડી પાડી છે અને એનાથી રિઝલ્ટ સારું મળ્યું છે। સાહેબ, આગમાં કેટલું નુકસાન ખાસ કરીને? આગની અંદર નુકસાન જોવા જઈએ તો 2 વાત છે। એક તો પહેલા જે બારદનને જે આગ પકડી છે એ બારદનના કોઈક બારદન બળ્યા છે ઉપરથી, એનો જે લેયર આવે બારદનનો એ, અને કોઈ બારદનને તો આગ અડી જ નથી। એની જે આપણે કહેવાય ને જરાળ જે અડી છે એના લીધે કાળા પડ્યા છે અને જે આગ અંદર ગઈ છે એમાં મગફળીના ફોતરા છે એ ફોતરા બળી ગયા છે, દાજી ગયા છે, પણ દાણો છે એ મોટા ભાગનો દાણો સેફ છે। જે દાણો કોયલો બન્યો છે એ નાનો દાણો બન્યો છે, એટલે એ જો અંદાજિત 20% જેવું છે એ દાણાને નુકસાન થયું છે। 80% દાણો છે હાલ સેફ દેખાઈ ગયો છે।
22 કલાક જેટલો સમય થઈ ગયો છે, છે. હજી પણ આગના ધુમાડા ક્યાંક ને ક્યાંક નીકળી રહ્યા છે. હવે કેવી પરિસ્થિતિ? જે પાણી પડ્યું છે આગ નથી, પાણી જે પડ્યું છે અને એના લીધે જે ધુમાડો છે એ ધુમાડો તો નીકળી રહ્યો છે. જે કુલિંગ પ્રોસેસ ચાલે છે, મેં કીધું એમ 20% હજુ કુલિંગ પ્રોસેસ બાકી છે, બાકી 80%ની અંદર ધુમાડો નથી. સાથે સાથે એ પણ કહું કે અહીંથી જથ્થો છે એ શિફ્ટિંગ પણ કરી રહ્યા છીએ. એટલે બાજુમાં જે જમીન પડી છે ખુલ્લી આપણે અહીંયા ત્યાં 4 ડમ્પર અને 2 રોલરથી આ આખો જથ્થો છે એ શિફ્ટ કરી નાખવો છે, જેથી થોડા ઘણો જે ક્યાંક ધુમાડો નીકળે છે તો એના ઉપર પાણીનો મારો કરી અને એ પણ કુલિંગ થઈ જાય. ક્યાંક ને ક્યાંક આગને કાબુમાં લેવા ફાયર ફાઈટર તો આવ્યા, પણ પાણીનો અભાવ પડતો હતો. ના, પાણીનો અભાવ નહીં, પણ પાણી જે લેવા જવું હતું એ દૂર હતું. અંદાજિત 2 કિલોમીટર જેવું પાણી દૂર હતો એનો સોર્સ, અને એ પણ નજીકનો નજીક 2 કિલોમીટર. એટલે જેવા અહીંયા બંબા ચાલુ કરે એવો 15 મિનિટમાં પતી જાય. એટલે પાછી ગાડી ત્યાં ભરવા જાય, ત્યાં પાછો એક જ બોર હતો સોર્સ તરીકે, તો એના લીધે ડિલે થયું છે. એક એના લીધે ડિલે થયું ને બાકી જે આગની અંદર જે જેસીબી છે એ જેસીબી નતા આવી શકતા, કારણ કે એના ટાયર છે એ ટાયર બળી જાય. એટલે હિટાચીની આપણે મદદ લીધી છે, કારણ કે હિટાચીના પેલા આવે એના, હા, એટલે એના લીધે એ હિટાચી અંદર જઈ શકે. એટલે આ 2 પ્રક્રિયાઓ, જે પાણીવાળી અને એક જેસીબી કામ ન કરી શકવાના લીધે થોડું ડિલે થયું. ક્યાંક ને ક્યાંક ગોડાઉનમાં ફાયર સેફટીનો તો અભાવ હતો, પણ પાણીની પણ વ્યવસ્થા નહોતી. તો એના હિસાબે આવડો મોટો માલ જથ્થો રાખવામાં આવ્યો હતો અને અચાનક જ આગ લાગી. શું કહે? પાણીનો જે જથ્થો છે એ આમ તો ગોડાઉન ખાતે રાખવો જોઈએ, એક સેફટીના ભાગરૂપે, કે ગમે ત્યારે નાની મોટી આગ લાગે તો પાણીથી કંટ્રોલ થઈ શકે. તો એ પણ સાચી હકીકત છે. બાકીના ગોડાઉનમાં સાહેબ શું પડ્યું છે? બાકીના ગોડાઉનની અંદર મગફળી અને સોયાબીનની ખરીદી કરીને મૂકેલા છે. એ ટોટલ બીજા 7 ગોડાઉન છે. તો હતા પ્રાંત અધિકારી, તેમની સાથે વાત કરી કે આવડું મોટું ગોડાઉન રાખવામાં આવ્યું છે, છતાં પણ ત્યાં કોઈ પાણીની વ્યવસ્થા નહોતી, સીસીટીવી નહોતા, અને આગ 22 કલાકથી વધુ સમય આગને લાગી ગયો છે. અને હાલ આગ અત્યારે 75% જેટલી કંટ્રોલમાં છે, અને બાકી સંપૂર્ણ જથ્થો નાશ નથી થયો તેવું પણ પ્રાંત અધિકારીએ જણાવ્યું છે. સચિન પીઠવા, વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર, થાન. સુરેન્દ્રનગરમાં ગોડાઉનમાં લાગેલી આગ અંગે નાફેડના ડિરેક્ટર મોહન કુંડારિયાનું નિવેદન સામે આવ્યું છે. કેન્દ્ર સરકારના નિયમ મુજબ સીડબ્લ્યુસીના ગોડાઉન નાફેડે ભાડે રાખ્યા છે. ગોડાઉનમાં 25,000થી વધુ મગફળીની બોરી રખાઈ હતી. આગમાં મોટા ભાગની મગફળી સળગી ગઈ. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. તેલ વધારે ગરમ હોવાથી અંદર જઈ શકાતું નથી. કલેક્ટર, ડીએસપીને પત્ર લખીને તપાસની માંગ કરાઈ છે. ગોડાઉન લીઝ ઉપર રાખેલા હોવાથી વીમાની જવાબદારી સીડબ્લ્યુસીની છે. નાફેડને નુકસાનીનું પૂરેપૂરું વળતર મળશે. ટેકાના ભાવે જે મગફળીની ખરીદી કરવામાં આવે છે એના સ્ટોરેજ માટે સીડબ્લ્યુસીના કેન્દ્ર વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉનો મેં ભાડે રાખ્યા છે. એ ગોડાઉનની અંદર થાનમાં મગફળીનો સ્ટોરેજ કરવામાં આવેલો હતો. 25,600 જેવી ગુણી એની અંદર સ્ટોરેજ કરેલી હતી. એની અંદર ગઈકાલે સવારે આગ લાગવાના કારણે મગફળી જાજા ભાગે સળગી ગઈ છે. પણ સળગવાનું કારણ એટલા માટે જાણી શકાણું નથી, કારણ કે અંદર જઈ શકાય એવું નથી, કેમ કે મગફળી બળી ગયાના કારણે તેલ અંદર ગરમ વધારે હોવાના કારણે અંદર પગ દઈ શકાય એવી સ્થિતિ નહોતી ગઈકાલ સાંજ સુધી. એટલે અમે કલેક્ટરશ્રીને, પોલીસ ડીએસપીશ્રીને બધાને અમે લેટર લખીને આપ્યા છે કે આની તાત્કાલિક તપાસ થાય અને તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. નંબર 1. નંબર 2માં આજ જયારે અમે ગોડાઉન સીડબ્લ્યુસીના ભાડા ઉપર રાખેલા છે, લીઝ ઉપર રાખેલા છે, એટલા માટેનો વીમાની 100% જવાબદારી સીડબ્લ્યુસીની હોય છે. એનો એને વીમો પણ ઉતારેલો છે અને નાફેડને આ મગફળીનું પૂરું વળતર મળશે એ મને ખાતરી